તો રાજ્યસભાની ચૂંટણી માટે ફોર્મ ભરવાની સમયમર્યાદા પૂર્ણ થઈ ચૂકી છે। રાજ્યસભાની ચૂંટણી માટે ભાજપના 4 ઉમેદવારે ફોર્મ ભર્યા છે। 9 જૂનના રોજ ફોર્મની ચકાસણી થશે। 11મી જૂને ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ છે। સત્તાવાર ફોર્મ ચકાસણી બાદ બિનહરીફ જાહેર થશે। 18મી જૂને સત્તાવાર સાંસદ તરીકે સર્ટિફિકેટ પણ મળશે। સંખ્યાબળ ભાજપ પાસે છે એટલે ચૂંટણી થવાની નથી એ સીધું સટ છે। આ સ્થિતિની વચ્ચે 4 સાંસદ બની ચૂક્યા છે। માત્ર ઔપચારિકતા બાકી છે। હિતલ જોડ્યા છે। હિતલ, માત્ર ઔપચારિકતા બાકી છે। આંકડા ભાજપ પાસે છે અને 4 સાંસદો લગભગ હવે બની ચૂક્યા છે। હિતલ, જી જનક, ચોક્કસ એવું કહી શકાય કે હવે માત્ર ને માત્ર સત્તાવાર રીતે ઔપચારિક નામ જાહેરાત કરવાની બાકી છે। કારણ કે ગુજરાતની ખાલી પડેલી 4 બેઠકો ઉપર ભાજપના જે 4 ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે અને 3:30 વાગે ઉમેદવારી ફોર્મ ભરવાનો સમય પૂર્ણ થઈ ચૂક્યો છે। હવે ભાજપ સિવાય કોઈ ઉમેદવારી ફોર્મ નોંધાયું નથી, એટલે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો 11 તારીખે ફોર્મ ચકાસણી અને ત્યાર પછી સીધી જાહેરાત આ 4 ઉમેદવારોને રાજ્યસભાના વિજેતા જાહેર કરશે। સ્વાભાવિક છે કે ભાજપના પ્રદેશ પ્રમુખે કીધું અને ભાજપ માટે સૌથી વધારે મહત્વની બાબત જનક એ છે કે પ્રથમ વખત ગુજરાતમાંથી રાજ્યસભામાંથી કોંગ્રેસ મુક્ત બનશે। જી બિલકુલ આભાર હિતલ। તો 4 રાજ્યસભાના સાંસદો ભાજપ તરફી અને આસાનીથી તેઓ હવે રાજ્યસભા પહોંચી જશે। ચાર નામોનું ચયન કરવામાં આવ્યું છે। એવા મુકેશભાઈ રાઠવા, રાજુભાઈ શુક્લ, જીતેન્દ્રભાઈ કણઝરિયા, માનસિંહભાઈ પરમાર, આ 4 કાર્યકર્તા જ્યારે રાજ્યસભામાં જશે, આજે 4 સભ્યોએ માનનીય મુખ્યમંત્રી માનનીય હર્ષભાઈ, મંત્રીમંડળના સૌ સભ્યો, ધારાસભ્યો, મિત્રોની હાજરીમાં આજે જ્યારે ફોર્મ સુપ્રત કર્યા છે, જ્યારથી ગુજરાત અલગ થયું ત્યારથી લઈને આજ દિન સુધીમાં આ પ્રથમ વખત એ ઘટના બનવા જઈ રહી છે કે 11 જેટલા રાજ્યસભાના સભ્યો એ ભારતીય જનતા પાર્ટીના પક્ષના સભ્યો તરીકે નિયુક્ત થશે। આ ઘટના આજની તારીખ એ ઇતિહાસના પન્નાઓ પર લખાય એવી ઘટના છે। આ 4 ઉમેદવારો એ ગુજરાતનો અવાજ બની, ગુજરાતની 6.5 કરોડ જનતાનો અવાજ બની અને આ દેશના લોકતાંત્રિક તંત્રની અંદર એ ગુજરાતની પ્રજાના પ્રશ્નોને વાચા આપશે। સાથે સાથે